ગંભીર રોગોની સારવાર હવે ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર એમડી મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર એમડી એનેસ્થેસિયા, હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર, 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ, સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ, 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા, દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જુનાગઢ. જી હા, ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ, જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 89800304899558008104 9099509070. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીંટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. નમસ્કાર, જુનાગઢ મિરર ન્યૂઝમાં સ્વાગત છે આપનું. હું આપની સાથે વલ્લરી વ્યાસ અને શરૂઆત કરી આજના મુખ્ય સમાચારોથી. ભવનાથ મંદિરમાં વહીવટદારની નિમણૂક સાથે સરકારી શાસન. રાણેશ્વર મહાદેવ મંદિરે પુણ્યતિથિ નિમિત્તે યોજાયો ભંડારો. જાણીતી ચાની કંપનીના ડુપ્લિકેટ પેકેટનું વેચાણ કરતો વેપારી પકડાયો. અને કડિયાવાડમાં 7
ઝડપાયો. આ સાથે જોઈએ સમાચારો વધુ વિગતવાર. ગરબા ગિરનારની ગોદમાં આવેલા ભવનાથ મહાદેવ મંદિરમાં આજથી સરકારી શાસન આવ્યું છે. વર્તમાન મહંત હરિગીરી બાપુને મુદત પૂરી થતા ભવનાથ મંદિરમાં વહીવટદારનું શાસન લેવાનો નિર્ણય કરાયો છે. જેને લઈ અને વહીવટદાર તરીકે કલેક્ટર અનિલકુમાર રાણાવસિયાએ પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલની નિમણૂક કરતા આવતીકાલે તેઓ ચાર્જ સંભાળશે. ભવનાથ મંદિરના મહંત હરિગીરી બાપુની મુદત આજે પૂર્ણ થતા નવા મહંતની નિમણૂકની પ્રક્રિયા વહીવટી તંત્ર દ્વારા હાથ ધરવામાં આવી ન હતી. તો ભવનાથ મહાદેવ મંદિરના મહંત તરીકે જિલ્લા કલેક્ટરે 2 વર્ષ પહેલા હરિગીરી બાપુની નિમણૂક કરી હતી. અનેક વિવાદો બાદ આજે આ મુદત પૂર્ણ થતા વહીવટદાર તરીકે પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલની નિમણૂક કરવાનો નિર્ણય કરાયો છે. તેઓએ જણાવ્યું હતું કે મંદિરને ખાલી કરવા પણ નોટિસ આપવામાં આવી છે. મંદિરના હાલના પૂજારી અને મેનેજરમાં કોઈ ફેરફાર કરવામાં નહીં આવે. તો ભવનાથ મંદિરના મહંત પદને લઈને છેલ્લા ઘણા સમયથી લોકોમાં ભારે ઉત્કંઠા જોવા મળી રહી હતી. જિલ્લા કલેક્ટર શ્રીના હુકમથી ભવનાથ મંદિર ટ્રસ્ટના વહીવટદાર તરીકે અમારી નિમણૂક થયેલી છે. એટલે નિમણૂક થયાથી અને વહીવટ સંભાળીએ ત્યારથી આ સમગ્ર ભવનાથ મંદિર ટ્રસ્ટ છે એનો વહીવટ એ વહીવટદાર દ્વારા સંચાલિત થશે. મંદિરમાં જે રેગ્યુલર મહંત હોય છે એમની નિમણૂક માટેની પ્રક્રિયા કલેક્ટર કચેરી દ્વારા હાથ ધરવામાં આવનાર છે. એમાં સમય લાગે તેમ હોય. હાલ વચગાળાનો જે વહીવટ હોય એના માટે વહીવટદારની નિમણૂક કરવામાં આવેલી છે. ભવનાથ મંદિર ટ્રસ્ટ છે એનો વહીવટ સંભાળીએ એમાં અમે કચેરીની રચના, કર્મચારીઓની નિમણૂક, આ ઉપરાંત જે રોજિંદા ધોરણે કર્મચારીઓ હોય છે એમની નિમણૂક પણ કરવામાં આવેલી છે. અને જે તમામ સુવિધાઓ દર્શનાર્થીઓને મળતી હોય છે એ રેગ્યુલર કરવામાં આવશે. વહીવટ અમે સંભાળીએ છીએ. હાલ તો શ્રાવણ મહિનો ચાલી રહેલો છે એટલે જે મંદિરમાં જે પૂજારીઓ છે એ મેનેજર, આ બધા જે પોસ્ટ છે એ અમે રેગ્યુલર રાખીએ છીએ, જેથી કરીને હમણાં કોઈ પ્રકારનું શ્રાવણ મહિનામાં જે પૂજા દર્શન છે એને કોઈ અવરોધ ના થાય એટલા માટે થઈ અને અમે પૂજારીઓ અને મેનેજરને ચાલુ રાખવાના છીએ. મહંતની નિમણૂક પૂર્ણ થયેલી છે તો મંદિરનો તમામ વહીવટ છે એ વહીવટદાર દ્વારા ચલાવવામાં આવશે. ભવનાથ મંદિરમાં માનનીય રાજ્ય સરકાર શ્રી, માનનીય મુખ્યમંત્રી શ્રી અને માનનીય જિલ્લા કલેક્ટર સાહેબ એમના તરફથી અમને એવી સૂચના મળેલી છે કે આ જે વહીવટ સંભાળવામાં આવે છે એ તમામ વહીવટ ખૂબ સુચારુ પૂર્ણ થાય. ખાસ કરીને પારદર્શિતાને મહત્વ આપવામાં આવશે. સમગ્ર મંદિરનો જે વહીવટ થાય છે એ વહીવટ ખૂબ સારી રીતે ચાલે. આ ઉપરાંત મંદિરમાં નવી સુવિધાઓ ઊભી થાય, નવા સંસાધનો ઊભા થાય, આ પ્રકારે તમામ વ્યવસ્થા કરવામાં આવશે. સ્વચ્છતાને ખૂબ પ્રાથમિકતા આપવામાં આવશે. મંદિરની સાફ સફાઈ અને તમામ પરંપરાઓ જે એક શિવ મંદિરમાં નિભાવાતી હોય છે આ બધી જ પરંપરાઓ નિભાવવામાં આવે એ બાબતે ખાસ કરીને ખ્યાલ રાખવામાં આવશે. માનનીય જિલ્લા કલેક્ટર સાહેબ શ્રી છે એમના ઘરે દીકરીનો જન્મ થયો હોય અને તેઓ હાલ રજા ઉપર છે, પરંતુ કલેક્ટર સાહેબ દ્વારા અમને સતત માર્ગદર્શન અત્યારે આપવામાં આવી રહ્યું છે અને આ પ્રમાણે સૂચના પ્રમાણે તમામ પ્રકારની આસ્થા, પરંપરાઓ જળવાઈ રહે એ પ્રમાણે અને મંદિર વધુમાં વધુ સારી સુવિધાઓ સાથે જૂનાગઢના નાગરિકોની આસ્થા જળવાઈ રહે એ પ્રમાણે તમામ પ્રકારની સુવિધા કરવામાં આવશે. ભવનાથ મંદિરમાં હવે તમામ પ્રકારનો જે વહીવટ છે એ વહીવટદાર દ્વારા જ ચલાવવામાં આવશે અને કોઈ પણ પ્રકારના બીજા કોઈ હોદ્દાઓ કે હવે ઉપસ્થિત રહેતા નથી અને જે મંદિરનો વહીવટ છે એ એક તરફી વહીવટદાર દ્વારા ચલાવવામાં આવશે. ભવનાથ મંદિરમાં કોઈ પણ પ્રકારના આપણે કોઈ છે એમને રહેવાની કોઈ વ્યવસ્થા નથી હાલમાં અને સમગ્ર મંદિર છે એ વહીવટદારના હસ્તક આવશે. ભવનાથ મંદિર ટ્રસ્ટ એની મિલકતો જેટલી પણ છે એ તમામ મિલકતોનો વહીવટ છે એ વહીવટદાર શાસન હેઠળ આવે. જે મંદિરના મહંત છે અત્યારે એમને અમે જે નોટિસ અને હુકમ છે એ બજવણી કરી દીધી છે અને એમને જે તમામ પ્રકારનો જે વહીવટની પ્રક્રિયા સંભાળવાની હોય છે એ બાબતે બધું સાહિત્ય તૈયાર રાખવા માટે સૂચના આપેલી છે. એ તૈયાર થઈ જાય એટલે તમામ પ્રકારનો વહીવટ સંભાળી લેવામાં આવશે.
તો આજ રોજ શ્રાવણ સુદ શીતળા સાતમના પવિત્ર દિવસે જૂનાગઢમાં પ્રાચીન શીતળા કુંડ ખાતે મોટી સંખ્યામાં મહિલાઓએ માતા શીતળાનું પૂજન કર્યું હતું. સુખ શાંતિ માટે પ્રાર્થના કરી હતી. શીતળા સાતમના દિવસે લોકો ટાઢો ખોરાક આરોગતા હોય છે, તો રાંધણ છઠના દિવસે રસોઈ બનાવી અને સાતમના દિવસે ચૂલો ઠારી ઠંડો ખોરાક આરોગે છે. તો મહિલાઓ શીતળા કુંડ ખાતે માતા શીતળાનું પૂજન કરે છે. બાળકોમાં શીતળા નામનો રોગ આવતો હોય ત્યારે શીતળા માતાને નાગલો અને કુલેર ધરવાથી માતાજી પાસે બાળકોમાં રોગ ના આવે તેમજ સંતાનનું આયુષ્ય લાંબુ થાય, પોતાના પતિનું આયુષ્ય લાંબુ થાય, સુખ શાંતિ મળે તેને લઈ અને શીતળા માતાનું પૂજન કરવામાં આવે છે. હું ને મારા જેઠાણી ને દેરાણી ને બધા સાથે પૂજવા આવ્યા છીએ અને શીતળા સાતમનું ખૂબ મહત્વ છે. શીતળા કુંડે પૂજવા આવ્યા છીએ. બધાય શીતળા સાતમને દિવસે રાંધણ છઠને દિવસે રસોઈ કરી, થેપલા કરી, બધાય ઠંડુ આજે સાતમને દિવસે એકટાણું કરીએ છીએ અને આપણા પતિ અને સંતાનોના દીર્ઘાયુષ માટે વ્રત કરીએ છીએ અને ખૂબ જ નિરોગી આયુષ્ય બધાને આપે અને સુખ સંપત્તિ આપે એવી શીતળા પાસે પ્રાર્થના કરીએ છીએ. અને શીતળા કુંડે બહુ જ એકદમ લેડીઝો બધા ભેગા થાય છે ને ખૂબ જ મજા આવે છે. શીતળા માતાની પૂજા કરીએ છીએ સરસ રીતના અને ખૂબ ઉત્સાહથી અમે શીતળા સાતમનો તહેવાર ઉજવીએ છીએ. અમે બસ 20-22 વર્ષ થયા, મારા મેરેજ થયા તે દિવસના આમને પૂજા કરવા આવીએ છીએ. આજે શીતળા સાતમનું વ્રત કર્યું છે. આગલા દિવસનું રાંધલ છઠનું રસોઈ કરેલું અમે સાતમને દિવસે સવારે ઠંડુ ખાઈએ છીએ. અમારા બાળકોના આયુષ્ય માટે અમે આ વ્રત કરીએ છીએ અને શીતળા કુંડે મોટા ભક્તો ભાવભક્તો આવે છે અને શીતળા કુંડે આની પૂજા કરીએ છીએ. શીતળા માની પૂજા કરીએ છીએ. ટાઢી સાતમનું મહત્ત્વ, બાળકો માટે તેનું મહત્ત્વ છે અને બાળકોના દીર્ઘાયુષ્ય માટે અમે આ વ્રત કરીએ છીએ. ઠંડુ ખાવાથી બાળકોનું આયુષ્ય વધે છે અને શીતળા માતાજી એમની રક્ષા કરે છે. રાણેશ્વર મહાદેવ મંદિરે પુણ્યતિથિ નિમિત્તે ભંડારો આયોજિત કરવામાં આવ્યો હતો. ભેસાણ તાલુકાના રાણપુર ગામે રાણેશ્વર મહાદેવ મંદિર ખાતે બ્રહ્મલીન મહંત અમૃતગીરી ગુરુ શાંતિગીરી બાપુની 30મી પુણ્યતિથિની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં ગિરનાર મંડળના સાધુ સંતો ઉપસ્થિત રહ્યા હતા. તેઓ માટે ભંડારાનું આયોજન કરવામાં આવ્યું હતું. બાપુની સમાધિને પૂજન અર્ચન, આરતી સહિતના કાર્યક્રમો આયોજિત કર્યા હતા. મહેશગીરી બાપુ, મહાદેવગીરી બાપુ, ચકાચક બાપુ સહિતના સંતો મહંતો ઉપસ્થિત રહ્યા હતા. રાણપુર ગામના નાગરિકો, ભાઈઓ બહેનો પ્રસાદ લીધો હતો. રાણેશ્વર મહાદેવ મંદિર આશ્રમ ખાતે જગ્યાના વર્તમાન મહંત મહેશગીરી બાપુની નિશ્રામાં બાપુની પુણ્યતિથિ ધામધૂમથી ઉજવવામાં આવી હતી, જેમાં પૂજ્ય બાપુની સમાધિનું શાસ્ત્રોક્ત વિધિથી પૂજન કરી બટુક ભોજન, સાધુ સંતોનો ભંડારો આયોજિત કર્યો હતો, જેમાં મહેશગીરી બાપુએ પધારેલા સૌ ભાવિક ભક્તો અને સાધુ સંતોનું સન્માન કર્યું હતું. જય ગિરનારી, મારું નામ કૈલાસ પુરોહિત છે. આજે રાણપુર રાણેશ્વર એટલે કે રાણપુર સોરઠની અંદર આવેલ શ્રી રાણેશ્વર મહાદેવ મંદિરની અંદર રાણેશ્વર મહાદેવ મંદિરના બ્રહ્મલીન મહંત એવા શ્રી અમૃતગીરી બાપુની 30મી પુણ્યતિથિ ઉજવવામાં આવી. આજના દિવસે બટુક ભોજન તેમજ બહોળી સંખ્યામાં સંતો હાજર રહી અને ભંડારાના પ્રસાદનો લાભ લીધેલ છે. અહીંયાના મહંત શ્રી મહેશગીરી મહારાજે બધાને નિયમ પ્રમાણેના જે કરવાના એવી ભેટ પૂજાથી સાથે સર્વ વસ્તુનું દાન કરેલ છે. સાથે સાથે આવેલા બધા મહંતોનું સન્માન થયેલ છે. આજનો દિવસ ખૂબ સારો છે. રાણપુરના ગામના લોકોનો પણ સારો સહકાર છે અને ગામ લોકો પણ રાજી ખુશીથી અને હેતથી આ ભંડારામાં સેવા આપવા જોડાયેલા છે. જય ગિરનારી. હાલ ચાલી રહેલા પવિત્ર શ્રાવણ માસ દરમિયાન ગિરનાર તળેટીમાં આવેલા સ્વયંભૂ ભવનાથ મહાદેવ મંદિર ખાતે શ્રાવણ માસ દરમિયાન સંધ્યા મહાઆરતીનું આયોજન કરાયું હતું. મંદિરને સુશોભિત કરી અને મહાદેવને ભસ્મ લગાડી સંધ્યા મહાઆરતી આયોજિત કરવામાં આવી હતી. મોટી સંખ્યામાં ભવનાથ મંદિર ખાતે ભક્તોની ભીડ જામી હતી. મહાઆરતીના દર્શન કરી ભક્તો પણ ધન્યતા અનુભવી રહ્યા હતા. શ્રાવણ માસ દરમિયાન સોમવારે ભવનાથ મંદિર ખાતે વિવિધ શણગારના દર્શનનું આયોજન કરવામાં આવી રહ્યું છે, તેમજ રાત્રિના 12 કલાકે મહાઆરતી પણ આયોજિત થઈ રહી છે.
ગોબરભાઈ પાનસુરિયાની 35મી શ્રદ્ધાંજલિ વૃક્ષારોપણ કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો. જૂનાગઢમાં પાનસુરિયા કેળવણી વિકાસ ટ્રસ્ટ સંચાલિત GSP સ્કૂલ, સરદાર પટેલ હાઈસ્કૂલ તેમજ સેનેટરી ઇન્સ્પેક્ટર ડિપ્લોમા કોલેજ ખાતે ગોબરભાઈ પાનસુરિયાને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. સ્વર્ગસ્થ ગોબરભાઈનું આજથી 35 વર્ષ પહેલા અકાળે દુઃખદ અવસાન થતા તેઓના નામથી શૈક્ષણિક સંસ્થાઓ શરૂ કરવામાં આવી હતી. તેઓ એક જવામર્દ, હિંમતવાળા અને સેવાભાવી યુવક હતા. શાળાના શિક્ષકો બહેનો દ્વારા વિદ્યાર્થીઓને તૈયાર કરી ભાવગીત, શૌર્યગીત, ધૂન, ભજન વગેરેનો કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી અમુભાઈ પાનસુરિયાએ વિદ્યાર્થીઓને વ્યસન છોડવા, પોતાના વાલીઓને વ્યસનો છોડાવવાની શીખ આપી હતી. કાર્યક્રમમાં શાળાના મેનેજિંગ ટ્રસ્ટી અમુભાઈ પાનસુરિયા, સત્યમ સેવા યુવક મંડળના પ્રમુખ મનસુખભાઈ વાજા, બટુક બાપુ, કમલેશભાઈ પંડ્યા, આશીષભાઈ રાવલ, ચિરાગભાઈ પાનસુરિયા, ડોક્ટર અજીત વાછાણી, રોમેન પાનસુરિયા, બહોળી સંખ્યામાં વિદ્યાર્થીઓએ પણ હાજરી આપી હતી. કાર્યક્રમને સફળ બનાવવા માટે સંચાલક અશ્વિનભાઈ ઉસદળ, સહસંચાલક પારસભાઈ પાનસુરિયા, રીનાબેન માડમ સહિતના સ્ટાફે જહેમત ઉઠાવી હતી. સમાચારોમાં સમય થઈ રહ્યો છે એક નાનકડા વિરામનો. ગંભીર રોગોની સારવાર હવે ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર, MD મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર, MD એનેસ્થેસિયા, હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર. 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ, સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ, 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા. દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જૂનાગઢ. જી હા, ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જૂનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ, જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેને જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જૂનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 89803048995580808104 9099509070. અભિનંદન વેવાઈ. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જૂનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વહુ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની
એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. વિરામ બાદના સમાચારોમાં સ્વાગત છે આપનું. જૂનાગઢમાં જાણીતી ચાની કંપનીના ડુપ્લિકેટ પેકેટનું વેચાણ કરતો વેપારીને પકડી પાડવામાં આવ્યો હતો. શહેરના સુખના ચોકમાં આવેલ એક પ્રોવિઝન સ્ટોરમાં ડુપ્લિકેટ ચાનું વેચાણ થતું હતું. જાણીતી ચાની કંપનીના નામે ડુપ્લિકેટ પેકિંગમાં ચાનું વેચાણ કરવામાં આવતું હતું, જેની જાણ થતા કંપનીના લીગલ સિનિયર મેનેજરે પોલીસને સાથે રાખી તપાસ હાથ ધરી હતી. વેપારીની દુકાન અને ગોડાઉનમાંથી ચાની ભૂકીના 250 ગ્રામના 1672 ડુપ્લિકેટ પેકેટ મળી આવ્યા હતા. પોલીસે 2.50 લાખથી વધુની કિંમતના 417 કિલો જેટલી ચાના જથ્થાનો વેપારી સાથે અટકાયત કરી હતી. તો કોપી એક્ટ હેઠળ ગુનો નોંધી આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. વાઘબકરી ચાના સિનિયર મેનેજર લીગલ સેલના જયમન શાહ એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઈસી પરમાર સાહેબનો સંપર્ક કરેલો અને જણાવેલું કે અહીંયા સુખનાથ ચોક ખાતે દીપક ભગવાનભાઈ લાલવાણી કરીને જે શોપ ધરાવે છે, આ દુકાનદાર પોતાને ત્યાં વાઘબકરી ચાના ડુપ્લિકેટ આર્ટ અને લોગાના પેકેજિંગ કરી અને વાઘબકરી ચાની જે કંપની છે તેને નુકસાન થાય તે પ્રકારના અને સાથે સાથે ગ્રાહકો સાથે છેતરપિંડી કરી લેવું છે. આ હકીકત જણાવતા આ જે વાઘબકરી ચાના જે સિનિયર લીગલ મેનેજર, તેમની ટીમ સાથે સાથે એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પોલીસ કર્મીઓ, અધિકારીશ્રીઓ સુખનાથ ચોકમાં આવેલી તેમની આપાગીગા પ્રોવિઝન સ્ટોર ખાતે ગયેલા, જ્યાંથી છે એ વાઘબકરી ચાના જે ડુપ્લિકેટ પેકેજિંગ કે જેના 7 જેટલા ડિફરન્ટ બતાવ્યા છે તેનો જથ્થો મળી આવેલો. જે ઓરિજિનલ વાઘબકરી ચાના પેકેજિંગમાં શું હકીકત દર્શાવેલી હોય અને આ જે ડુપ્લિકેટ જે આર્ટ વર્ક કરવામાં આવે છે એટલે કે લોગો જે દર્શાવેલો છે, આ બંનેના ડિફરન્ટ સાથે સાથે લૂઝ મટીરિયલ જેમાંથી આ લોકો વાઘબકરીના ડુપ્લિકેટ પેકેજિંગમાં જે ચાનો જથ્થો ભરતા હતા એવા કુલ 417 કિલોગ્રામ જથ્થો એટલે કે 250 ગ્રામના 1672 પેકેટ, જેની બજાર કિંમત 2,50,000 રૂપિયા થાય છે. આ પોલીસે છે એ પંચોને સાથે રાખી વિડીયોગ્રાફી કરીને કબજે કરવામાં આવેલો છે. આ દીપક લાલવાણી છે છેલ્લા 1 મહિનાથી આવી રીતે બહારથી જે લૂજ ચા જેને કહી શકાય કે બજારમાંથી લઈ આવતો અને વાઘબકરી ચાના ડુપ્લિકેટ પેકેજિંગના નામે છે એ વેચતો હતો. અત્યાર સુધીમાં તેને કુલ 100 કિલોગ્રામ ચા વેચી હોય તેવું હાલ પોલીસને જણાવી રહેલું છે. અન્ય આમાં કોણ સંડોવાયેલા છે, પોતે કઈ જગ્યાએથી આવા ડુપ્લિકેટ પેકેટ મેળવતો હતો અને વિગતવાર તપાસ છે હાલ એ ડિવિઝન પોલીસ સ્ટેશન દ્વારા હાથ ધરવામાં આવેલ છે. હાલ તેમના જણાવ્યા મુજબ છે આ પેકેજિંગ છે એ મયુર પુરોહિત પાસેથી મેળવતો હોય અને પોતે છે અહીંયા પોતાની દુકાનમાં જ જે બીજી જે લૂઝ ચાનો જથ્થો મેળવી તેમાંથી આ ડુપ્લિકેટ લોગાવાળી વાઘબકરી ચાના નામે ભરી અને ગ્રાહકોને વેચતો હોય તેવી હકીકત હાલ જણાવી રહેલો છે. એટલે આગળ આ મયુર પુરોહિત આ પ્રકારના ડુપ્લિકેટ આર્ટવર્કના પેકેજિંગ ક્યાં બનાવતો અથવા તો કોની પાસેથી લાવતો, અન્ય કેટલા શખ્સો આમાં સંડોવાયેલા છે તે દિશામાં પોલીસે તપાસ હાથ ધરી. મેઇનલી તો આની જે ઇન્વેસ્ટિગેશન લાઇન ઓફ ઇન્વેસ્ટિગેશન છે તેમાં અત્યારે દીપક લાલવાણીએ જે સ્ટેટમેન્ટ આપ્યા છે, આ ઉપરાંત તેમના જે CDR, વોટ્સઅપની ડિટેલ્સ, અન્ય કેટલા લોકો સાથે સંકળાયેલો છે, આ સિવાય જુનાગઢ જિલ્લામાં અન્ય કોઈ જગ્યાએ આ પ્રકારનું ડુપ્લિકેટ ચા કે બીજી કોઈ સામગ્રી બનાવવાનું રેકેટ ચાલે છે કેમ, સાથે સાથે આ મયુર પુરોહિત પોતે આ પ્રકારના કઈ જગ્યાએથી મતલબ કોઈ જાતે બનાવતો હતો કે બીજા કોઈ મારફતે આવા પેકેજ મેળવતો હતો, આ તમામ દિશાઓમાં છે તપાસ કરવામાં આવશે અને પોલીસ દ્વારા છે ગુનાના મૂળ સુધી જવાનો પ્રયત્ન થશે. સાબલપુર પાસેથી ગાંધી ચોક સુધીનો ખરાબ રસ્તો નવો બનાવવા માટે માંગ ઉઠી છે. જૂનાગઢ શહેરમાં ભૂગર્ભ ગટરની કામગીરીને લઈને અનેક રસ્તાઓ ખોદી નાખવામાં આવ્યા છે. રાજકોટથી જૂનાગઢમાં પ્રવેશવા માટે મુખ્ય માર્ગ એવા સાબલપુરથી ગાંધી ચોક સુધીનો રસ્તો અતિશય બિસ્માર હાલતમાં છે. ભારત મેલ ધોરા પાસેથી ગાંધી ચોક સુધીનો રસ્તો પણ અતિ બિસ્માર હાલતમાં હોવાથી
વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો છે. તો પહેલા કરવામાં આવેલ પેચવર્ક નબળી ક્વોલિટીનું હોય, વહેલી તકે ખરાબ રસ્તો નવો બનાવવામાં આવે તેવી માંગ જાગૃત નાગરિક અમૃતભાઈ દેસાઈ દ્વારા કરવામાં આવી છે. જૂનાગઢ શહેરમાં હાલ ખૂબ પ્રવાસીઓ આવી રહ્યા છે, યાત્રાળુ આવી રહ્યા છે અને શહેરના લોકોનો પણ રોજબરોજનો મુખ્ય રસ્તો એવો ગણી શકાય એટલો સાબલપુરથી ગાંધી ચોક સુધીનો રસ્તો કે જેને પેચવર્કનું કામ નબળું અથવા તો ધંગધડા વગરનું થયું હોવાને કારણે ખૂબ મુશ્કેલી પડે છે. જીઆઈડીસીના ડાયવર્ઝનમાં પણ ખૂબ હેરાનગતિ છે. એ જ રીતે હીરો હોન્ડાના શોરૂમ એટલે કે ટોરેન્ટનો ગેસનો પંપથી છેક ગીતાલોજ સુધી અતિશય ખરાબ હાલતમાં પેચવર્કનું કામ થયું છે અને એ પેચવર્કના નબળા કામને કારણે અથવા તો ધંગધડા વગરના કામને કારણે લોકો પરેશાન થઈ રહ્યા છે. યાત્રાળુમાં ખૂબ ખરાબ છાપ પડી રહી છે અને એને કારણે મ્યુનિસિપલ કોર્પોરેશન તો બદનામ થાય છે, સાથે સાથે ભારતીય જનતા પાર્ટીની પણ બદનામી થઈ રહી છે. આ અંગે ગઈકાલે અમે મેયરશ્રી, ડેપ્યુટી મેયરશ્રી, સ્ટેન્ડિંગ ચેરમેનશ્રીને મેસેજ કરીને ધ્યાન દોરેલ છે. મેયરશ્રીનો હકારાત્મક પ્રતિભાવ આજે આવ્યો છે કે આજ સાંજ સુધીમાં આ કામ રિપેરિંગનું કામ શરૂ થઈ જશે. જોઈએ અધિકારીઓ માને છે કે પછી એમનું ધંગધડા વગરની પ્રક્રિયા ચાલુ રાખે છે, એ દિશામાં આપણે જોવાનું રહ્યું. જૂનાગઢના કડિયાવાડ વિસ્તારમાં રહેણાંક મકાનમાં ધમધમતું કૂટણખાનું પોલીસે પકડી પાડી સંચાલક મહિલા અને ગ્રાહકની ધરપકડ કરી ₹14,500નો મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે. શહેરના કડિયાવાડ વિસ્તારમાં શાક માર્કેટ પાસે રહેતા મૂળ જેતપુરના અનિતાબેન રાજેશભાઈ રાજાણી નામના 45 વર્ષની મહિલા પોતાના રહેણાંક મકાનમાં કૂટણખાનું ચલાવતી હોવાની જાણ થતાં ડીવાયએસપી તેજ દાંધલિયા, એ ડિવિઝનના પીઆઈ આર.કે. પરમાર, મહિલા પીએસઆઈ બી.એમ. વાઘમસિંહ સહિતના પોલીસ સ્ટાફે બુધવારે મોડી રાત્રે રેડ પાડી હતી. તો આ કાર્યવાહી દરમિયાન કૂટણખાનામાંથી મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશની 3 રૂપલના મળી આવી હતી. પોલીસે કૂટણખાનાના સંચાલિકા અનિલાબેન રાજેશભાઈ રાજાણી અને જૂનાગઢના નવા ઘાચીવાડા વિસ્તારમાં રહેતો ગ્રાહક શકીલ ઇબ્રાહિમ વાજા નામના શખ્સની ધરપકડ કરી કૂટણખાનામાંથી રોકડ ₹14,500નો મુદ્દામાલ કબજે લઈ અનિતા અને ગ્રાહક શકીલ વિરુદ્ધ જુદી જુદી કલમો હેઠળ એ ડિવિઝન પોલીસ મથકમાં ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે. જ્યારે કૂટણખાનામાંથી મળી આવેલ 3 રૂપલનાનું નિવેદન લઈ આગળની કાર્યવાહી હાથ ધરી હતી. રહેણાંક વિસ્તારમાંથી કૂટણખાનાનો પર્દાફાશ થતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. ગઈકાલે સાંજના સમયે જૂનાગઢ જિલ્લા પોલીસ કંટ્રોલ રૂમ મારફતે જાગૃત નાગરિકે મેસેજ 100 ડાયલ ઉપર જાણ કરેલી કે અહીંયા કડિયાવાડ વિસ્તારમાં આવેલી શેરીમાં ગેરકાયદેસર રીતે કૂટણખાનું ચાલે છે. આ બાબતે એ ડિવિઝન પીઆઈસી, મહિલા પીએસઆઈ તેમજ 2 પંચો સાથે આ જગ્યા ઉપર ગયેલા, જે પૈકી એક પંચને ₹500 આપી અને ડમી ગ્રાહક તરીકે આ જે જગ્યાએ ભાવના શેરીમાં કૂટણખાનું ચલાવતા ત્યાં મોકલેલા. તો ત્યાં હાજર રહેલી મહિલા અનિતાબેન રાજાણીએ ₹500 આ જે પંચ ડમી ગ્રાહક તરીકે ગયેલો તેમની પાસે સ્વીકારેલા. તેના આધારે વિડીયોગ્રાફી સાથે આ જગ્યાનું પંચનામું કરવામાં આવેલું અને ધ્યાને આવેલું કે અહીંયા મહિલા છે એ ગેરકાયદેસર રીતે કૂટણખાનું ચલાવી રહેલા છે. જેમાં અન્ય જગ્યા ઉપર આરોપી શકીલ ઇબ્રાહિમ વાજા મળી આવેલ તે અને આની જે 2 વ્યાપાર ચલાવતી મહિલા અનિતાબેન રાજાણી, આ બંનેને જે જગ્યા ઉપરથી રાઉન્ડ અપ કરવામાં આવેલા. સાથે સાથે અન્ય ભોગ બનનાર 3 યુવતીઓ પણ મળી આવેલી, જે પૈકી એક બિહાર, મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશ 3 અલગ અલગ રાજ્યની વતની હોય. તેમના આઈડી પ્રૂફ વેરીફાઈ કરી અને તેની પણ વિગતો નોંધવામાં આવેલી છે. હાલ આ જે ગુનો દાખલ કરવામાં આવેલો છે તેની આગળની તપાસ એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પીએસઆઈ શ્રી નવ કરી રહેલ છે. જૂનાગઢ જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ મુકેશભાઈ કણસાગરાએ સનસનીખેજ નિવેદન આપ્યું હતું. તેઓએ જણાવ્યું હતું કે છેલ્લા 2 વર્ષમાં એક પણ કામ અમે કરી શક્યા નથી. રસ્તા અને વિકાસના કામોમાં ભ્રષ્ટાચાર થયા હોવાની કબૂલાત કરી હતી. તંત્ર અને અધિકારીઓ વચ્ચે સંકલનનો અભાવ અંગે ચિંતા વ્યક્ત કરી હતી. અધિકારીઓ તાનાશાહી કરી રહ્યા છે, તેના કારણે પ્રજાના એક પણ કામ પદાધિકારીઓ કરી શકતા નથી. જિલ્લા પંચાયત જૂનાગઢ પ્રથમ ક્રમેથી ઉતરતા ક્રમે આવી ગઈ છે. તાજેતરમાં વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા
જે જિલ્લા પંચાયત ઉપર જે વાહિયાત આક્ષેપો કર્યા છે તેનું હું ખંડન કરું છું. જેમ કે મનરેગા યોજનાની અંદર ભ્રષ્ટાચાર થયો છે એવો એનો આક્ષેપ છે, તો છેલ્લા 2 વર્ષની અંદર તો મનરેગાનું કોઈ કામ થયેલા જ નથી. બીજું વાત રહી હેલ્થ એટીએમની. હેલ્થ એટીએમમાં જિલ્લા પંચાયતના સભ્યો કે પદાધિકારીઓ કોઈ ખરીદીમાં હોતા જ નથી. તેમાં અધિકારીઓ અને ઉપલા લેવલેથી જ એની ખરીદી હોય છે, એટલે એમાં કોઈ જિલ્લા પંચાયતની કોઈ ભૂમિકા હોતી નથી. અમે દુઃખ સાથે વાત કરવા માગીએ છીએ કે છેલ્લા 2 વર્ષની અંદર એક પણ મનરેગાનું કામ નથી. અમારા આગેવાનો, સરપંચો અને પદાધિકારીઓ બધાએ અમને મનરેગાના રોડ રસ્તાની વાત માટે અમને અનેક વખત રજૂઆત કરતા હોય છે. અમે પણ સરકારમાં બધે પ્રશ્નો આની રજૂઆત કરતા હોય છે, પણ અધિકારીઓની તાનાશાહીના હિસાબે અમે એક પણ કામ કરી નથી ગયા. એનું અમને દુઃખ છે. અમે હરેશભાઈને પણ અનેકવાર રજૂઆત કરી છે. આની પહેલાં ડીડીઓને અમે રજૂઆત કરી હતી પ્રમુખના બંગલાની રિનોવેશન, એમાં લાખો રૂપિયાનો ભ્રષ્ટાચાર થયો છે. ડીડીઓએ પણ એમાં ધ્યાન નહોતું દીધું. હવે અમે ડીડીઓને સંકલન કરી ઉપરથી બધું વ્યવસ્થિત ગોઠવું, અને હવે તો ગોપાલ ઇટાલિયામાં આવ્યો છે. તો ગોપાલ ઇટાલિયા, મને એવું નથી લાગતું કે એક પણ કામ અમારું મનરેગાનું કામ થવા દે કે ખેડૂતોના રોડ રસ્તાના કામ થવા દે. આગલી ટર્મની અંદર અમારે આ જ જિલ્લા પંચાયત હતી, આ જ સભ્યો હતા, પણ શાંતાબેન ખટારિયાએ જે સંકલન ધારાસભ્યો હારે સંગઠન સાથે કે જિલ્લા પંચાયતના દરેક સભ્યો હારે જે સંગઠન કરીને જે સંકલન કરીને જે કામ કર્યું છે, એ કામ આજની તારીખે ગુજરાત લેવલે પણ કેન્દ્ર લેવલે એ પ્રશંસનીય છે. અને જિલ્લા પંચાયતને 50 લાખ રૂપિયાનો માતબાર એવોર્ડ પણ મળેલો. આજ એ જ જિલ્લા પંચાયત છે. એ જ જિલ્લા પંચાયત અત્યારે જે પહેલા ક્રમેથી ઉતરતા ક્રમે નીચલા ક્રમે આવી ગઈ છે. એનું અમને ખૂબ જ દુઃખ છે. અમે લોકોના પ્રશ્નો વાચા આપવા અને એને પ્રશ્નો ઉકેલવા માટે અમે સતત તત્પરો છે. હું તો મારા સ્વભાવ પ્રમાણે કાયમી કોઈ પણ ખોટું થતું હોય તો હું પહેલાં એનો પ્રશ્નો ઉચ્ચારવા, કોઈ અધિકારીને આડમાં આવ્યા પહેલાં કે કોઈ પણ ભ્રષ્ટાચારની વાત હોય તો હું સૌની પહેલાં હું આગળ હોઉં છું. પ્રમુખનું પણ હું ધ્યાન દોરું છું. પ્રમુખ પણ તત્પર હોય છે કે પ્રશ્નો ઉકેલવા માટે, પણ જે સંગઠનને હારે આપણે અધિકારીઓ હારે જે સંકલનનો અભાવ રહેતો હોય અને એના હિસાબે કામમાં અમે પૂર્ણા ઉતર્યા છીએ. એટલે એ અમને એનું દુઃખ છે. બાકી જે પ્રમુખના બંગલામાં ભ્રષ્ટાચાર થયો, એવા તો રોડ રસ્તાના કામમાં જેટલા ભ્રષ્ટાચાર થયા છે, છતાં પણ હું તો પ્રશ્નો ઉકેલતો જ હોઉં છું. પ્રશ્નો અને મીડિયા લેવલે પણ બધી દરેક લેવલે હું મારો પ્રશ્નો વાંચા આપતો છું. જે પ્રમુખને પણ આ બધી જાણ કરતો હોઉં છું, પણ છતાં ક્યારેય આનું નિરાકરણ નથી આવતું. એનો આપણે પ્રજાના પ્રશ્નો ન ઉકેલે કે પ્રજાએ અમને બેસાડ્યા હોય હોદ્દા ઉપર, તો અમને એના માટે અમે એને દુઃખની લાગણી અનુભવી છે કે અમે આમાં પ્રશ્નોમાં કેમ પાછા પડી છે. અમને કાયદેસર તત્પરતા હોય છે. અમારી મનરેગાના ગ્રાન્ટ હોય કે 15માં નાણાં પંચની ગ્રાન્ટ હોય કે બીજી સબવંડોની ગ્રાન્ટ હોય, તો એક પણ કામ થતા નથી. છેલ્લા 2 વર્ષમાં તો એક પણ કામ નથી થયું. એના માટે અમે પ્રજાના દિલગીર છીએ અને અમે એમાં ક્ષમા પણ માગીએ છીએ કે ભાઈ આમાં અધિકારીઓના સંકલનના અભાવે અમે આવી બધી રજૂઆત કરી. હવે અમે ગુજરાત સરકારને અમે બધું વ્યવસ્થિત ગોઠવું છે. તો વાત રહી ગોપાલ ઇટાલિયાની. ગોપાલ ઇટાલિયા હવે ખોટા આક્ષેપો કરી અને પ્રજાના અવરોધ ઊભા કરશે, તો હવે મનરેગાને એક પણ કામ ન થાય અને રોડ રસ્તાના કામ ન થાય, તો એના માટે અમે દિલગીર વ્યક્ત કરી છે. માંગરોળના સીરબારા ગામે પોલીસ સાથે માછીમારોએ ઝપાઝપી કરી હતી. હાલ વરસાદની સિઝન હોવાથી માછીમારી પર પ્રતિબંધ છે, જેથી માછીમારી માટે ટોકન આપવામાં આવતા નથી. તો ગઈકાલે 2 થી 3 હોડીઓ માછીમારી માટે ગઈ હતી, જે માંગરોળ મરીન પોલીસને ધ્યાને આવતા દરિયાકાંઠા પર પહોંચી હતી. માછીમારી કરવા ગયેલ હોડીને પરત દરિયાકાંઠે લાવવા સ્થાનિકો અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું હતું. પોલીસ દ્વારા ફરિયાદ નોંધવા તજવીજ હાથ ધરવામાં આવી છે. આ સાથે ફરી એક નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર. ભવનાથ મંદિરમાં વહીવટદારની નિમણૂક સાથે સરકારી શાસન. રાણેશ્વર મહાદેવ મંદિરે પુણ્યતિથિ નિમિત્તે યોજાયો ભંડારો. જાણીતી ચાની કંપનીના
ડુપ્લિકેટ પેકેટનું વેચાણ કરતો વેપારી પકડાયો. અને કડિયાવાડમાં શાક માર્કેટ પાસે ધમધમતું ઘૂંટણખાનું ઝડપાયું. સમાચારોમાં આજે બસ આટલું જ. ફરી મળીશું. રજા આપશો. નમસ્કાર. ગંભીર રોગોની સારવાર હવે કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર એમડી મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર એમડી એનેસ્થેસિયા, હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર, 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ, સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ, 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા, દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જુનાગઢ. જી હા, કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. અભિનંદન વેવાઈ, એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય હે? ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ, જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 8980030489 95580808104 9099509070.